આપની પત્નીનું કોઈ હરણ કરી ગયો છે દુષ્ટ? હા, મારી પત્નીનું કોઈ દુષ્ટ રાક્ષસ હરણ કરી ગયો છે. હા હે રાજકુમાર, હું અને મિત્ર હનુમાન તથા પૂજ્ય જાંબુવાનજી ઘણા સમય પૂર્વ જ્યારે ઋષિમુખ પર્વતની ગુફાના દ્વાર પાસે બેઠા હતા તેવા સમયે એક અસુર કે કોઈ દૈત્ય આકાશ માર્ગે કોઈ અબલાને લઈ જઈ રહ્યો હતો અને તે અબલાએ અમને જોઈ અને તેના આભૂષણોની પોટલી ઘા કરી છે. જો તે આભૂષણો આપના પત્નીના હોય તો ઓળખી બતાવો. ભલે મિત્ર સુગ્રીવ. હે વીર હનુમાનજી, તે દિવસે આપણને જે આભૂષણોની પોટલી મળી હતી તે રાજકુમારને આપો. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, જો આ હાર તમારી માતા જાનકીનો છે. અરે ના જેઠ બંધુ, આ હાર મારી માતા સીતાનો નથી. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, તો આ ઝાંઝર તમારી માતા જાનકીના છે. હા બંધુ, ખરેખર આ ઝાંઝર મારા માતુના છે. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, તમે હારને ઓળખો નહીં અને પહેલી દ્રષ્ટિ પડતા ઝાંઝરને ઓળખી ગયા, એનું કારણ શું? અરે જેઠ બંધુ, ખરેખર મારી માતાને સામે કોઈ દિવસ દ્રષ્ટિથી જોયું નથી, તેથી હું આ હારને ઓળખતો નથી. અને આ ઝાંઝરને ઓળખવાનું કારણ એ જ કે રોજ સવારે હું મારા માતુશ્રીના શરણોમાં વંદન કરતો ત્યારે મને આ ઝાંઝરના દર્શન થતા, માટે હું આ હારને ઓળખું છું બંધુ. ભલે લઘુબંધુ લક્ષ્મણલાલજી. હા મિત્ર સુગ્રીવ, એ દુષ્ટ કઈ બાજુ ગયો છે? હા હે રાજકુમાર, એ દક્ષિણ દિશા તરફ ગયો છે. હા મિત્ર સુગ્રીવ, જો હવે તમે મારા કાર્યમાં મદદ કરશો તો તમારા શત્રુનો હું એક જ બાણે નાશ કરીશ. શું તમે મારા ભાઈ વાલીનો નાશ કરશો? હા, હું તારા ભાઈ વાલીનો નાશ કરીશ. પરંતુ મારા મનમાં અમુક શંકાઓ છે. જો તે શંકાઓ દૂર થાય અને મારું મન એ માની લે તો જ હું આપને મદદ કરવા માટે તૈયાર થઈશ. અરે મિત્ર સુગ્રીવ, કહો તમારી મનની શંકા શું છે? હા રાજકુમાર, આપ અહીંથી સામે દૂર જે પર્વતની તળેટીમાં હાડ માંસનું પડેલું છે ને, હાડનું જોઈ રહ્યા છો ને આપ? હા. તે મહી નામના દાનવનું છે હાડ. તે સમયે તે માંસ અને રક્તથી ભરેલું હતા. તેને મારા ભાઈ વાલીએ દૂર ફેંકી દીધું હતું. જો આપ તેનાથી પણ દૂર હાડકાને ફેંકી દો તો મને એમ થાય કે આપ મારા ભાઈ વાલીને મારી શકશો. ભલે મિત્ર સુગ્રીવ, હું તેને પણ દૂર ફેંકી દઉં છું. હા ખરેખર મારા ભાઈ વાલી કરતા વધુ બળશાળી એવું લાગે છે, પરંતુ હજી એક શંકા છે. હા કહો મિત્ર સુગ્રીવ, હવે તમારી કઈ શંકા છે? હા રાજકુમાર, આપ હે પ્રથમ તો સામે દ્રષ્ટિ કરો. આપ જોઈ રહ્યા છો તમે 7 વૃક્ષ 7 તાડના ઝાડ દેખાઈ રહ્યા છે આપને? હા મિત્ર સુગ્રીવ, સમય પણ 7 તાડના ઝાડ વાંકા સૂકા દેખાય છે. હા, તે 7 તાડના ઝાડને જો આપ એક જ તીરથી વીંચો તો જ મારા ભાઈ વાલીનો વધ કરી શકશો. અરે મિત્ર સુગ્રીવ, એ 7 તાડને એક જ તીરે વીંધવા તેનું કારણ શું છે? હા, તે 7 તાડના ઝાડને એક જ તીરે વીંધવાનું કારણ એ જ કે તે શ્રાપમાં દીધેલો છે. જો એ શ્રાપમાંથી મુક્તિ મળશે, જે પુરુષ એ શ્રાપમાંથી મુક્તિ દેવરાવશે તે જ તેના જ તીરથી એનો વધ થશે. તે હું આપને કહી સંભળાવું છું. મારો મોટો ભાઈ વાલી
દર માસે એકાદશીનો 11નું વ્રત ઉપવાસ કરી અને વન વિહાર કરતો હતો. એ વન વિહાર કરવા જાય અને તેને જે ફળ મળે તે ફળ કિષ્કિંધા નગરીમાં લઈ આવી અને આરોગી અને પછી તેનો ઉપવાસ છોડતો હતો. તો એવામાં તેને 11 દિવસે વનમાં જવાનું થયું. તે વનમાંથી જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે સરસ મજાની નદી આવી. તેમાં તેને મન થયું કે લાવ હું સ્નાન કરી અને પછી જ કિષ્કિંધા નગરીમાં જાઉં. તેને પોતાના અસ્ત્ર શસ્ત્રો અને આભૂષણો અને વસ્ત્રો મૂકી અને ફળ પણ સાથે મૂક્યા અને સ્નાન કરવા લાગ્યો. તે જ્યારે સ્નાન કરી અને બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ફળને વીટળાય અને કોઈ નાગ બેઠો છે. આ જોઈ અને તે અત્યંત ક્રોધિત થયો. ક્રોધમાં તેણે શ્રાપ આપી દીધો કે હે નાગ, તે મારા આજે ઉપવાસને અભડાવ્યો છે, તેથી હું તને શ્રાપ આપું છું કે તે સાતે ફળ વૃક્ષ બની જાય અને તેના મૂળિયામાં તું જકડાઈ જા. તે નાગ કોઈ બીજો નહીં પરંતુ તક્ષક નાગનો પુત્ર હતો. જ્યારે તક્ષક નાગને આ ખબર પડી કે તેના પુત્રને શ્રાપ મળ્યો છે તો તેણે પણ સામો શ્રાપ આપ્યો કે જે વીર પુરુષ એ સાતે વૃક્ષને એક જ બાણથી ભેદશે તે જ વીર પુરુષના હાથે વાલી તારું મૃત્યુ થશે. હા ભલે મિત્ર સુગ્રીવ, હું આ સાતે તાડને એક જ બાણે વીંધી નાખું છું. તો લાવ આ નાગ દેવતાની પૂંછ ઉપર પગ દઈ તેથી કરી સાતે તાડ સીધા થઈ જાય માટે લાવ એને એક જ બાણે હું વીંધી નાખું. હા, આપે સાતે તાળને વીંધી અને એ ખરા ઉતર્યા છો કસોટીમાં કે આપ મારા ભાઈ વાલીના વધ કરી શકશો, પરંતુ હું આપનો મિત્ર છું. એટલા માટે મિત્રએ શત્રુની સંપૂર્ણ માહિતી આપી અને સંપૂર્ણ અવગત કરાવવો એ ધર્મ છે. હા મિત્ર સુગ્રીવ, અત્યારે તમે તમારા ભાઈ પાસે જાઓ અને યુદ્ધની માગણી કરો. હું વાલીને સંતાય અને એનો હું વધ કરીશ. પરંતુ મારા ભાઈ વાલીને એમ સામસામે યુદ્ધમાં જીતવો એ સહેલો નથી. હા, કેમ સામસામી યુદ્ધમાં જીતવો એનો સહેલો નથી? તેનું કારણ શું છે? તેનું કારણ એક જ, કેમ કે તેને બ્રહ્મદેવનું વરદાન છે કે જે કોઈ સામે ચાલીને તેમાં યુદ્ધમાં પડકારશે તેનું અડધું બળ તેનામાં આવી જશે અને તે દોઢ બળિયો બની જશે અને તે શત્રુ પર ખૂબ જ સહેલાઈથી વિજય પ્રાપ્ત કરી શકે. એટલા માટે તેને સામસામે યુદ્ધમાં જીતવો અસંભવ છે, અશક્ય છે. હા, જે વાલીનો સમૂહ આવે એનું અડધું બળ વાલીમાં આવી જાય. હા, તેનું કારણ શું છે? વરદાન છે પ્રભુ, બ્રહ્મદેવનું વરદાન છે તેમને. હા ભલે મિત્ર સુગ્રીવ, તો તારા ભાઈને હું ઝાડ પાસે સંતાય અને તેનો એક જ બાણે હું વિનાશ કરીશ. માટે આપ વાલી પાસે જઈ અને માગણી કરો. પરંતુ મારો ભાઈ મોટો તો મારો જીવ લેવા માટે તૈયાર જ બેઠો છે પ્રભુ. હા મિત્ર સુગ્રીવ, આપ મારી ઉપર વિશ્વાસ રાખો અને હું એને એક જ બાણે મારીશ. માટે તમે યુદ્ધની જઈ લડાઈની માગણી કરો. હા, આપની મિત્રતા પર વિશ્વાસ અને ભરોસો રાખી હું તેની પાસે યુદ્ધની માંગણી કરવા જાઉં છું અને આપ જેમ બને તેમ વહેલા સરજ આપના તીરથી એમનો વધ કરજો. ભલે મિત્ર સુગ્રીવ. હા, અત્યારે હું કિષ્કિંધા નગરીના દ્વાર પાસે પહોંચી ચૂક્યો છું. તો ચાલ મારા મોટા ભાઈ વાલી પાસે યુદ્ધની માંગણી કરું.
મૂર્ખ સુગ્રીવ, સામે સાલીને મોતની પાસે આવ્યો છે. જાણતો નથી હું વર્ષોથી તારા મોતનો ઇંતજાર કરી રહ્યો હતો. તું આજે ઋષિમુખ પર્વતની બહાર આવ્યો છે. તારું મોત તને અહીંયા ખેંચી લાવ્યું છે. વાલી, ખોટો ખોટો વાર્તાલાપ સમય ન વિતાવ. હું તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું, વાર્તાલાપ નહીં. બહાર આવ અને મારી સાથે યુદ્ધ કર. હજી કહું છું, ચાલ્યો જા સુગ્રીવ. મૂર્ખ, તું જાણા છો સામે ચાલીને યુદ્ધનું આહવાન આપનાર મારી સામે ટકી ન શકે, છતાં પણ મોતને આજ સામે જોઈને શા માટે અહીંયા ઊભો છો? ચાલ્યો જા. ના વાલી ના, ક્યાં સુધી સંતાઈને રહેવું? એની કરતા તો મૃત્યુ જ સારું. તો તૈયાર થા. તૈયાર થા. ભાગી ક્યાં જાશો? કેમ મોતનો ડર લાગ્યો આજે તને? અરે મિત્ર પ્રભુ રામ, આપે આ શું કર્યું? આપને મેં સગળી જ વાત કહી સંભળાવી હતી કે મારો વાલી મોટો ભાઈ કેટલો બળશાળી છે. આપે મને શું એના હાથે માર જ ખવડાવવાના હતા? હા મિત્ર, આપ તમે બંને ભાઈ જ્યારે રણ મેદાનમાં લડાઈ કરતા હતા ત્યારે તમે બંને ભાઈ એક સરખા લાગતા હતા. જો મેં મારા બાણ ઉપર તીર ચડાવ્યું હોત અને આપને વાગી ગયું હોત તો મિત્ર નો થવાનું થાત અને હું તમને ઓળખી ન શક્યો. એ માટે મેં બાણ છોડ્યું નહીં. માટે તમે પાછા વાલી પાસે જાઓ અને લડાઈની માંગણી કરો. આ વખત વાલીનો કાળ નજીક છે. શું ફરી પાછું મારે વાલી સાથે યુદ્ધ કરવા જવાનું? ના મિત્ર ના, એ તો કદાપી નહીં બને. હવે નહીં મિત્ર, મારા ઉપર વિશ્વાસ રાખો અને વાલી પાસે લડાઈની જાય માંગણી કરો. ના મિત્ર ના, હવે નથી જોઈતું મારે કિષ્કિંધાનું રાજ, કે નથી જોઈતી મારે મારી પત્ની. એની કરતા તો હું છુપાઈને ઋષિમુખ પર્વત ઉપર બેઠો હતો એ જ બરાબર હતો. મેં આપની ઉપર ખોટો વિશ્વાસ મૂક્યો છે. અરે મિત્ર, આપ મુંજાશો નહીં. હું તમને જે ફૂલહાર પહેરાવું છું તેથી કરી હું તમને ઓળખી લઈશ અને આપ વાલી પાસે જઈ અને પાછી લડાઈની માંગણી કરો. હા, શ્રી રામનો સર્પસ્તરાદ મારા ભાઈએ જે કઈ મને માર માર્યો હતો એ સમગ્ર પીડાઓ દૂર થઈ ગઈ છે અને મારા શરીરમાં નવું બળ અને નવી ઉર્જાનો સંચય થયો છે. તો ચાલ હું ફરી પાછો વાલી પાસે જઈ અને યુદ્ધની માંગણી કરું છું.